હેલો ગાઈઝ, આ છે આપણા અમદાવાદનું ઇન્ડિયાનું ફર્સ્ટ સ્પેક્ટ્રા મ્યુઝિયમ. આપણે આજે આના ઓનેસ્ટલી જે રિવ્યૂ છે, અહીંયા જવાય કે ન જવાય તેના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ તમને મ્યુઝિયમ વિશે વાત કરી દઈએ કે અહીંયા જે તમને એન્ટ્રીની થતાં જ અહીંયા આ રીતનું વેઇટિંગ રૂમ બતાવશે. વેઇટિંગ રૂમ બાદ તમને આ રીતની સ્ક્રીન ઉપર તમને માહિતી આપવામાં આવશે કે અંદર મ્યુઝિયમમાં શું છે અને શું નહીં. ત્યારબાદ તમને અહીંયા ફર્સ્ટ જે રૂમ હોય છે ત્યાં લઈ જવામાં આવે છે. ટોટલ 7 રૂમ હોય છે. 7 રૂમમાં અલગ અલગ થીમ પ્રમાણે અહીંયા બનાવવામાં આવેલો છે. ફર્સ્ટ જે રૂમ છે ત્યાં અહીંયા તમને આ રીતની સ્ક્રીન જોવા મળી રહેશે, જ્યાં તમને મ્યુઝિક એન્ડ જે ટેકનોલોજી છે અહીંયા ટચ સ્ક્રીનવાળી તેને તમને અહીંયા રિલેટિવ્સ ફિલિંગ આવશે. અહીંયા તમને ઝૂલા પણ જોવા મળી રહેશે, જેમાં તમે અહીંયા બેસીને ફિલિંગ લઈ શકો છો અલગ જ, જેમ કે અહીંયા તમે બ્રહ્માંડમાં આકાશમાં આવી ગયા હોય તે રીતે. અહીંયા જે ફર્સ્ટ રૂમ છે ત્યાં પણ તમને અલગ અલગ 7 થીમ જોવા મળી રહેશે, જેમ કે અહીંયા તારામંડળ છે, ત્યારબાદ તમને અહીંયા ફીઝવાળું જે થીમ છે, તમે દરિયાની અંદર હોવ એ રીતની થીમ તમને અહીંયા જોવા મળી રહેશે. ત્યારબાદ અહીંયા ફ્લાવરની પણ થીમ રહેશે. આ રીતે અલગ અલગ અહીંયા થીમ તમે જોઈ શકો છો. આ જે ફ્લાવર હોય છે તેને તમે ટચ કરો અથવા તો પગ મૂકો તે અલગ જ આમ ખીલી જાય છે. એ રીતે અહીંયા અલગ અલગ બધી વસ્તુ તમને જોવા મળી રહેશે. આ જે ફર્સ્ટ રૂમની થીમની આપણે વાત કરીએ તો અહીંયા તમે એન્જોય કરી શકો છો. અહીંયા ખૂબ જ મજા આવશે અને બાળકો સાથે તો વધુ જ મજા આવશે. બાળકો માટે આ એક બેસ્ટ થીમ અહીંયા છે. ફર્સ્ટ રૂમની વાત કરીએ તો ફર્સ્ટ રૂમમાં ટાઈમ લિમિટ હોય છે. 7 થીમ જે તેમની અહીંયા પૂરી થાય છે એટલે તરત જ તમને સેકન્ડ રૂમમાં એન્ટ્રી આપી દે છે. સેકન્ડ રૂમમાં તમને ત્યાં એક ટેબલ એન્ડ ચેર હોય છે. ત્યાં તમારે બેસીને ત્યાં અલગ અલગ પેજના કાર્ટૂન ઉપર ડ્રોઈંગ કરેલા મૂકેલા હોય છે અને ત્યાં કલર્સ પણ અવેલેબલ હોય છે. તમે તમારા મનગમતું ડ્રોઈંગ લઈને તેમાં કલર અહીંયા પૂરી શકો છો અથવા તો તેમાં તમે કંઈક પણ લખી શકો છો. જે પણ લખશો અથવા તો કલર ડ્રો કરીને તમે ત્યાંના સ્ટાફને આ પેપર આપશો એટલે તે ત્યાંના મશીનને સ્કેન કરશે, એટલે જે પણ તમે ડ્રોઈંગ કર્યું છે કે લખ્યું છે તે અહીંયા સ્ક્રીન પર આવી જશે. આ રૂમમાં તમને એવું લાગશે કે તમે કાર્ટૂનની દુનિયામાં આવી ગયા છો. જે આપણે નાનપણમાં કાર્ટૂન જોતા હતા તે રીતે અહીંયા આપણને ફિલિંગ્સ થાય છે. અહીંયા પણ બાળકોને ખૂબ જ મજા આવે એવી વસ્તુ છે. આપણે જે પણ અહીંયા સ્ક્રીન પર જે પણ ડ્રો કર્યું હોય અથવા તો અહીંયા તમારે લખ્યું હોય તે આવી જાય છે. આ જે અહીંયા દેખાય છે તમને જે ડ્રેગન તે મેં ડ્રો કર્યું હતું. અહીંયા તેને આપણે ટચ કરીશું ને જે પણ વસ્તુને તે ઓટોમેટિક ભાગવા લાગશે અથવા તો તમે તેને ટચ કરશો એટલે બોમ્બની જેમ બ્લાસ્ટ થશે. એટલે અહીંયા તમે બાળકોની જે પણ હોય છે તે બાળકો અહીંયા રમી શકે છે અને તમે પણ એન્જોય અહીંયા કરી શકો છો આ રીતે. એટલે ફર્સ્ટ અને સેકન્ડ રૂમમાં તમે એન્જોય કરી શકો છો. અહીંયા થોડી એક્ટિવિટી તમને જોવા મળી રહેશે. ત્યારબાદ તમે જે બાકીના અહીંયા રૂમ્સ હોય છે તે બધા જ રૂમમાં તમને જસ્ટ ફોટોગ્રાફી કરવાનું મળશે. અને એક બીજો રૂમ હોય છે થર્ડ રૂમ. અહીંયાથી તમને થર્ડ રૂમમાં લઈ જાય છે, જ્યાં તમે અહીંયા આ રીતે રમી શકો છો. અહીંયા નાના નાના પ્લાસ્ટિકના બોલ્સ મૂકેલા હોય છે, આમાં તમે રમી શકો છો. બાળકોને પણ એન્જોય કરવામાં મજા આવશે. તો આ 3 જે રૂમ છે તે તમને એક્ટિવેટ જે કરવાની હોય છે એક્ટિવિટી કરવા માટે તમને સુટેબલ લાગશે અને બાળકોને પણ એન્જોય કરવા મળશે. પરંતુ જે બાકીના અહીંયા 4 રૂમ હોય છે ત્યાં જસ્ટ તમે ફોટોગ્રાફી કરી શકો છો. ત્યાં તમને મિરર રૂમ જોવા મળી રહેશે કે તો ટિકિટ પ્રાઇસમાં અહીંયા 1799 પ્લસ GST એટલે કે 2200ની આસપાસ સમથિંગ તમારે અહીંયા ટિકિટ પડે છે. 90 મિનિટનો તમને અહીંયા ટાઈમ આપવામાં આવે છે એન્જોય કરવા માટે. અને જો VIP પાસ તમે લેવા માગતા હો તો VIPમાં 4999 પ્રાઇસ છે પ્લસ GST એટલે કંઈક 5,000 થી 5,500ની પ્રાઇસ પડે છે. બંનેમાં 90 મિનિટનો જ સમય આપવામાં આવે છે. VIPમાં તમને થોડું ઘણું અહીંયા નાસ્તો કે એ બધું ફોર્મેલિટી આપવામાં આવે છે. બાકી અહીંયા તમારે 90 મિનિટના 2200 રૂપિયા ખર્ચવા એ થોડું અહીંયા ડિફિકલ્ટ છે. જો 2200 રૂપિયા ખર્ચીને આપણે અહીંયા 90 મિનિટનો સમય કાઢી શકતા હોઈએ તો પછી આપણા માટે તે વેસ્ટ ગણાશે. બાળકોને પણ 1 યા 2 રૂમમાં તેમને એન્જોય કરવા મળશે. બાકી અહીંયા તમે ફોટોગ્રાફી તમે જોઈ શકો છો આ રીતનું જ છે. એટલે આ જે અહીંયા ટિકિટ છે તે સમથિંગ 400 થી 500 હોવી જરૂરી છે. 2200 રૂપિયા કંઈક અલગ જ લેવલે જાય છે. એટલે મારા રિવ્યૂ અને એક્સપિરિયન્સ મુજબ હું તો કહું છું કે તમારે અહીંયા જો જવું હોય તો પૈસા વેસ્ટ વસ્તુ છે. હા, એન્જોય તમને કંઈક યુનિક જોવા મળી રહેશે, એન્જોય કરવા મળશે, પરંતુ જે પ્રાઇસ છે તે ખૂબ જ હાઈ છે. વસ્તુ પ્રમાણે પ્રાઇસ નથી, પ્રાઇસ પ્રમાણે વસ્તુ નથી, એટલું અહીંયા ફિક્સ છે. એટલે જો તમે પણ અહીંયા જવા માગતા હોય તો એકવાર જરૂરથી અમારો રિવ્યૂ જોઈ લેજો. 2200 રૂપિયા 90 મિનિટ્સ ઇનફ છે કે નહીં તે તમને ખુદને વિચાર આવી જશે.